રથયાત્રાના 13 દિવસ પહેલા જ આતંકવાદીઓનો થયો છે પર્દાફાશ અને આવા 8 આતંકવાદીઓની કરાઈ છે ધરપકડ અને આ લોકોનો આગળનો પ્લાન શું હતો તે હું તમને જણાવીશ ને તો તમે લોકો બધા ચોંકી જશો અને આના વિશે A to Z ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું. તે લોકો ક્યાં રહેતા હતા, ક્યાંના રહેવાસી છે તેની A to Z ઇન્ફોર્મેશન તમને હું જણાવવા જઈ રહ્યો છું. પણ જો કે એની પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની પણ સાચી અપડેટ સૌથી પહેલા તમારી પાસે પહોંચતી રહે. તો પ્લીઝ ગાઈઝ, જો તમે ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. હવે વિડિયોની શરૂઆત કરીએ. અને આજે 8 આતંકવાદીઓ પકડાયા છે જેની ધરપકડ કરવામાં આવી છે. તે હાલ ગુજરાતના જ રહેવાસી છે અને આ લોકો ગુજરાતના બનાસકાંઠા અને પાટણના રહેવાસી છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. કેમ પણ તમે પણ જાણીને ચોંકી ગયા ને કે ભાઈ આપણા ગુજરાતના જ આતંકવાદીઓ છે. અને આની ધરપકડ ATS ની ટીમે ઓપરેશન દરમિયાન કરી છે અને આની સાથે મધ્યપ્રદેશમાં પણ આ હાલ ઓપરેશન ચાલુ છે. અને આ લોકો જૈશ-એ-મોહમ્મદની નીચે કામ કરતા હોવાનું સામે આવ્યું છે. તેના હેન્ડલમાં કામ કરતા હતા અને તેના આદેશો પણ માનતા હતા. અને આ 8 આતંકવાદીઓને 14 દિવસના રિમાન્ડ પર કડી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને તેમના રિમાન્ડ પણ મંજૂર થઈ ગયા છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને હવે આ 14 દિવસના રિમાન્ડ પછી જ સામે આવશે કે ભાઈ સત્ય શું હતું અને આમાં કેટલા લોકો શામિલ છે અને આગળનો પ્લાન શું હતો, રથયાત્રા દરમિયાન શું આ લોકોનો પ્લાન હતો તે પણ આમાં શું કે હવે જાણવા મળી શકશે. અને હવે મેઇન મુદ્દા ઉપર આવીએ તો કે ભાઈ શું આ રથયાત્રામાં ખરેખર આની અસર પડશે કે નહીં પડે એના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું. તો તમારી બધાની જાણકારી માટે જણાવી દઉં કે ગાઈસ, જે શું કે રથયાત્રા જે આફતો આવવાની હતી, જે મુશ્કેલીઓ વધવાની હતી, જે વધારવાના હતા અને આફતો જે લાવવાના હતા લોકો, જે તે આ 8 આતંકવાદીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તો હવે કોઈ ટેન્શન જેવી વાત નથી, કારણ કે જે આવનારા સમયમાં જે લોકો તબાહી મચાવવાના હતા, જે 8 વ્યક્તિઓ છે, જે 8 આતંકવાદીઓ જ સમજી લો તમે, જે વ્યક્તિઓ છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. તો શું કહેવાય, જે આવનારા સમયમાં રથયાત્રામાં જે મુશ્કેલીઓ આવવાની હતી, જે તાકાત આવવાની હતી તે ટળી ગઈ છે. બધા જ લોકોએ ડર્યા વગર રથયાત્રામાં જવું, કારણ કે હવે કોઈ પણ પ્રકારની આવી રથયાત્રામાં આફત આવવાની નથી. અને આવા મુસ્લિમ લોકો વિશે તમારું શું કહેવું છે, તમારી શું રાય છે તે જરા કોમેન્ટ કરવાની છે. તમારા બધા લોકોએ જણાવવાનું છે કે ભાઈ શું હકીકતમાં આપણી બાજુમાં રહેનારા મુસ્લિમ પણ આતંકવાદી હોઈ શકે છે. આવા અમુક લોકોના લીધે બીજા લોકોના નામ પણ બદનામ થઈ શકે છે. જે ભારતમાં સારા લોકો પણ છે, જે દેશ પ્રેમી છે, મુસ્લિમ સમાજની હું વાત કરી રહ્યો છું. ઘણા બધા લોકો સારા એવા પણ છે જે લોકોના લીધે તેમનું પણ નામ ખરાબ થતું હોય છે. અને હજુ આવનારા સમયમાં એટલે કે ભાઈ જે આ 14 દિવસના રિમાન્ડ પાસ કરવામાં આવ્યા છે કોર્ટ દ્વારા, તો આ રિમાન્ડ દરમિયાન આ લોકો પાસેથી શું શું જાણવા મળે છે, શું શું હકીકત સામે આવે છે અને હજુ આમાં કેટલા લોકો શામિલ છે અને આવનારા સમયનો પણ શું પ્લાન હતો, તે બધી જ વસ્તુ સામે આવવાની છે. આની A to Z ઇન્ફોર્મેશન આવનારા સમયમાં શું થશે, શું સરકાર દ્વારા પગલાં લેવામાં આવશે અને શું શું આમનો આગળનો પ્લાન હતો તેની A to Z ઇન્ફોર્મેશન આવનારા સમયમાં પણ તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે. તો પ્લીઝ ગાઈઝ, ફરી એકવાર કહું છું કે ભાઈ જો તમે ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ પણ સાચી જાણકારી તમારી સમક્ષ લાવતો રહું. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.